હવે એને મારે બતાવવાનું નથી ને, એને જોઈતો હોય તો મેં કીધું તો ડિબેટ રાખો કે મેં કરેલા કામો 25-30 વર્ષમાં જે મેં કરેલા કામો એનો હિસાબ આપું. બાકી ચૈતર એન્ડ કંપની તો તોફાનો કરાવવા અને અશાંતિ ફેલાવવા છે, એમનો બીજા કોઈ ધંધા નથી. જે કામ કરનારા લોકોની સામે હું એમ નથી કે તમારી પ્રશંસા કરે, પણ કમસે કમ ટીકા ટિપ્પણી ના કરે. સાંસદ મનસુખ વસાવાને આપણે અનેકવાર અધિકારીઓ સાથે ઝઘડતા જોયા છે, સીએમને અલગ અલગ મંત્રીઓને પત્ર લખતા જોયા છે. એ બધું જ થાય એના પછી પ્રશ્ન સ્વાભાવિક એ થાય કે સત્તા પક્ષના સાંસદ થઈ અને છતાં પણ એવી માંગણી કરવી પડે કે મારું આ નથી સાંભળતા, મારું આ નથી સાંભળતા. ત્યારે એ સત્તા પક્ષમાં રહ્યા પછી પણ શું પહોંચાડી શકે એમના વિસ્તારમાં? આવા પ્રશ્ન વિપક્ષે પણ અનેકવાર પૂછ્યા છે. એટલે મનસુખ વસાવા વર્સિસ ચૈતર વસાવાની લડાઈ આપણે અનેકવાર જોઈ છે. ફરી એકવાર મનસુખ વસાવાએ સીએમને પત્ર લખ્યો. કયા મુદ્દે પત્ર લખ્યો? તો એમના જ વિસ્તારમાં, મત વિસ્તારમાં, ડેડિયાપાડાથી લઈને નેત્રંગથી લઈને એના ગામડાના જે ઇન્ટરનલ પાર્ટ છે ત્યાં હજુ સિંચાઈનું પાણી નથી પહોંચી શક્યું. નર્મદા જેની નજીક છે ત્યાં સિંચાઈનું પાણી ન પહોંચે અને આવી બૂમો તો છેલ્લા કેટલાય સમયથી વિધાનસભામાં પણ લાગી છે. ત્યાંના સ્થાનિક લોકો પણ કહી રહ્યા છે. અમે પણ ત્યાં જઈને બતાવ્યું છે કે ત્યાંની સ્થિતિ શું છે, પણ છતાં એમાં કંઈ બદલાવ આવ્યો નથી. એના પછી હવે મનસુખ વસાવાએ પત્ર લખ્યો એટલે સ્વાભાવિક રીતના ચૈતર વસાવા એનો જવાબ પણ આપવાના હતા. ચૈતર વસાવાએ પણ કહ્યું કે આટલા ટર્મથી સાંસદ છે તો આદિવાસી વિસ્તારોમાં એ શું પહોંચાડી શક્યા, એ પ્રશ્ન કર્યો. તો અમે આજે મનસુખ વસાવાને ફોન કરી અને પૂછ્યું કે તમે બજેટથી નારાજ છો, કારણ કે તમે એવું કહ્યું કે બજેટમાં આ મુદ્દો આવરી લેવાનો હતો, પણ આદિવાસી વિસ્તારોમાં જે પહોંચવું જોઈતું હતું એ બજેટમાં આવરવામાં નથી આવ્યો. તો સીએમને કેમ પત્ર લખ્યો, શું માંગણી છે, સાથે ચૈતર વસાવાએ જે કહ્યું એના ઉપર શું જવાબ આપે છે તે સાંભળો. સાંસદ મનસુખ વસાવા આપણી સાથે છે. મનસુખભાઈ, બજેટથી નારાજ છો, સીએમને પત્ર લખ્યો છે, આદિવાસી કયા મુદ્દાઓ બજેટમાં સમાવેશ નથી? હજી બેન, બજેટથી નારાજ નથી મેં. ગુજરાતનું બજેટ તો ખૂબ સારું છે. એમાં આદિવાસી એરિયાને પણ ઘણી બધી રીતે આવરી લીધો છે. દાહોદ વિસ્તારમાં પણ સિંચાઈ નર્મદામાંથી આપવાના છે. દેમોંગરામાં પણ કરોડો રૂપિયા પાછલા વર્ષમાં પણ આવ્યા ને આ વર્ષે પણ આપ્યા છે. અને આદિવાસી વિસ્તારના ઘણી બધી અલગ અલગ યોજનામાં કરોડો રૂપિયાની ફાળવણી કરે છે. પણ મારી છેલ્લા 15 વર્ષથી રજૂઆત છે સરકારમાં કે ગંગાપુર ડેમ બનાવવો જોઈએ. ગંગાપુર ડેમ નો એટલા માટે આગ્રહ કરું છું કે ડેડિયાપાડા તાલુકામાં ગંગાપુર ડેમ આવ્યો છે, ગંગાપુર ગામ પાસે, કે એમાં કરજણ ડેમના અસરગ્રસ્તો અને નર્મદા ડેમના અસરગ્રસ્તો ત્યાં ડેડિયાપાડામાં પુનઃ વસાહત કરીને રહેશે. તો મારી એટલી જ રજૂઆત કે જે અસરગ્રસ્તોએ બાપ દાદાની મિલકત કરજણ ડેમમાં અને નર્મદા ડેમમાં રાષ્ટ્રને સમર્પિત કરી, તો એમને તો સિંચાઈનો અધિકાર કોઈ પણ રીતે આપવો જોઈએ સરકારે. તો આજે એ જ બાબતને લઈને મેં સરકારમાં 15 વર્ષથી રજૂઆત કરું છું કે ગંગાપુર ડેમ બને તો કરજણ ડેમના વસાહતના અસરગ્રસ્તો, નર્મદા વસાહતના ગ્રસ્તો એ ચિકદાની આસપાસ ને સામરપાડા, આંબાવાડી વિસ્તારમાં રહેશે વસાહત, તો એમને સિંચાઈનો લાભ મળે. અને સાથે સાથે આ ગંગાપુર ડેમ બને તો ડેડિયાપાડા પ્રોપર તાલુકા અને આસપાસના ગામોના જે ઉનાળામાં પાણીના સ્તર નીચે જાય છે એ ઉપર આવે, એટલે ગંગાપુર ડેમનો આગ્રહ રાખું છું. અને બીજું કે ગંગાપુર ડેમમાં પાણી ઘટી જાય તો કણજી વાંદરી પાસે નર્મદા ડેમનો આખો સમુદ્ર જેવો બનેલો છે, બોટ છે ત્યાં, તો ત્યાં લીપ કરીને એ આ ગંગાપુર ડેમમાં નાખી શકાય. અને આમ પણ પીવાના પાણી માટેનો આખો પ્રોજેક્ટ તૈયાર કણજી વાંદરી પાસે તૈયાર થઈ રહ્યો છે. તો એની સાથે જોઈનિંગ કરીને નર્મદાનું પાણી આ કરજણ ડેમમાં નાખવામાં આવે અને ગંગાપુર ડેમમાં નાખવા આવે, અને સાથે કરજણ ડેમમાં પણ આ ગંગાપુર ડેમ પછી ગંગાપુર ડેમ ભર્યા પછી કરજણ ડેમમાં પણ આ પાણી નાખવામાં આવે. અને કરજણ ડેમમાં પાણી નાખવામાં આવે શું છે, નેત્રંગ નો વિસલ ખાડીનો જે સિંચાઈનો પ્રોજેક્ટ છે એ ઓછા પાણીના કારણે એ નિષ્ફળ ગયો છે. તો એ નર્મદા ડેમનું પાણી બે જગ્યાએ નાખવામાં આવે, ગંગાપુર ડેમમાં અને કરજણ ડેમમાં. તો કરજણ ડેમમાં નાખવા જાય તો નેત્રંગ તાલુકો છે, વાલિયા તાલુકાના ખેડૂતોને એ સિંચાઈનું પાણી મળે. તો મારા મત વિસ્તારની અંદર સાગબારા, ડેડિયાપાડા, નેત્રંગ ને વાલિયા, ઝઘડિયા આ જે વિસ્તાર બિલકુલ સિંચાઈથી વંચિત છે. તો આદિવાસી પોકેટમાં સિંચાઈની સુવિધા મળે તો જ એનો વિકાસ થઈ શકે. તો શું છે, ઉનાળામાં આ લોકો સ્થળાંતર કરીને વાપી છે, અલગ અલગ જગ્યાએ દહેજમાં બધું રોજગારી માટે અલગ અલગ, કેટલાક લોકો તો કાઠિયાવાડમાં ખેતી કરવા માટે નીકળી જાય છે. તો આ બારે માસ સિંચાઈ અહીંયા પોતાના વિસ્તારમાં કરે તો એ બારે માસ એમને
રોજગારી મળી રહે અને સાથે સાથે સિંચાઈની સુવિધા ભારે માસ મળે તો લીલો ઘાસચારો થાય. લીલો ઘાસચારો થાય તો સરકારની પશુપાલન ની યોજના છે, તો ડેરી ઉદ્યોગ પણ ફૂલે ફાલે. તો આના માટે છેલ્લા 15 વર્ષથી મેં રજૂઆત કરું છું અને ગંગાપુર ડેમ એ એક વખત મંજૂરી પણ મળી ગઈ, પણ ઓગી ડેમ એટલે નાનો ડેમ, મેન સ્ટ્રક્ચર પાકું અને આસપાસ બંને પાડાઓ એ માટીના, તો એનો ના ભાઈ તો કોઈ મતલબ જ નહીં. મેં કીધું બનાવો તો પાકો બનાવો, મોટો બનાવો ને એને ગંગાપુર ડેમમાં નર્મદાનું પાણી નાખો. આજે નર્મદાનું પાણી બિલકુલ કણજી વાંધી પાસે તમે આપણે જઈએ તો આખું સમુદ્ર જોઈ દેવા ત્યાં લીપ કરીને ખાલી આમ આપવાનું છે અને લીપ નો આખો પ્રોજેક્ટ તૈયાર જ છે પીવાના પાણી માટે. એની સાથે જ આ કનેક્ટિવિટી કરવાની જરૂર છે. તો મને એવું હતું કે આ વર્ષે આવરી લેશે, પણ કોઈક ને કોઈક કારણસર હવે કારણ એવું બતાવે છે કે જંગલ ખાતાની જમીન જાય છે. તો મારે એમ કેવું છે કે જંગલ ખાતાની જમીન ગંગાપુર ડેમમાં એટલે જાય છે. આટલો મોટો સ્ટેચ્યુ નો પ્રોજેક્ટ બન્યો, નર્મદા ડેમ બન્યો, કરજણ ડેમ બન્યો, મોટા મોટા પ્રોજેક્ટો બને, ત્યાં જંગલની જમીન જાય છે. તો ત્યાં જો જંગલની જમીન જાય છે એના માટે બીજી કોઈ પણ જે વ્યવસ્થા કરતા હોય બદલામાં બીજી જંગલની જમીન આપવાની, તો અહીંયા પણ સરકારે વ્યવસ્થા કરવી જોઈએ કે જેટલી જંગલની જમીન જાય છે એના બદલામાં બીજી કોઈ પણ જગ્યાએ જંગલ ખાતાની જમીન ફાળવવી જોઈએ. તો આદિવાસી વિસ્તાર માટે આ નિયમો કાયદો લાગુ પડે. તો એના માટે માનનીય મુખ્યમંત્રીને પત્ર લખ્યો કે છેલ્લા આટલા વખતથી મારી જે રજૂઆત છે ને આદિવાસી આખા પોકેટ ને પાણી મળે છે તો એને પણ મળવું છે. અને બીજી રજૂઆત એ છે કે નર્મદા ડેમ બને એના નીચે જે ગામો છે કેનાલના બે સાઈડ પર, એમાં કેટલાક અસરગ્રસ્તો પણ ત્યાં વસે છે. અસરગ્રસ્તોના સગા સંબંધીઓ વસે છે ગરડેશ્વર તાલુકાના. તો એ લોકો પણ છેલ્લા 15-20 વર્ષથી કેનાલમાંથી લીપ કરીને પાણી માંગે છે, તો એમને પણ મળતું નથી. જયારે દાહોદ આદિવાસી વિસ્તારમાં આનંદ છે, દાહોદ ને પાણી મળે, અમને આનંદ છે, આદિવાસી વિસ્તારને લીપ કરીને પાણી આપવાના છે. તો એ રીતના જે દાહોદ ને આપવાના એ રીતના અહીંયા ગરડેશ્વર તાલુકાના જે કેનાલના નર્મદાના મેઇન કેનાલ પર બંને સાઈડ પર રહેલા ગામો છે 20-25-30 ગામો, એમને પણ મળવું જોઈએ. તો આ રીતના આખા ટ્રાયબલ પોકેટને સિંચાઈનું પાણી મળવું જોઈએ એ મારી માંગણી છે અને એના માટે માનનીય મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. મેડમ મનસુખભાઈ, ચૈતરભાઈએ ગઈકાલે વિધાનસભામાં એવું કહ્યું કે આટલા વર્ષથી સાંસદ છે છતાં સરકાર એમનું સાંભળતી નથી અને એ કામ ગણાવે કે આટલા વર્ષમાં આદિવાસી વિસ્તારને શું આપી શક્યા, નર્મદા એકદમ નજીક છે છતાં કેમ પાણી નથી પહોંચાડી શક્યા. હવે ચૈતરભાઈને ખ્યાલ નથી કે આ પ્રશ્ન કઈ આ વર્ષે રજૂઆત નથી કે મારો રેકોર્ડ બોલે છે. ભૂતકાળમાં પણ મેં લખ્યો છે અને એના સરકાર એને જે લખેલી મારી પાસે પ્રતિઓ છે. અનેક વખત સરકારમાં રજૂઆત કરી છે, મીટિંગો થઈ સરકારના મંત્રીઓ સાથે, ત્યાં પણ મેં આ રજૂઆત કરી છે. જ્યાં મારી રજૂઆત કરવાની હોય ત્યાં હું રજૂઆત કરું છું, સતત રજૂઆત કરું. ચૈતરભાઈ તો હમણાં રાજનીતિમાં આવ્યા છે 2 વર્ષમાં, પણ હું તો છેલ્લા 15-20 વર્ષથી આદિવાસીના હક અને અધિકાર માટે લડું છું. હવે એને મારે બતાવવાનું નથી ને એને જોઈતો હોય તો મેં કીધું તો ડિબેટ રાખો કે મેં કરેલા કામો 25-30 વર્ષમાં જે મેં કરેલા કામો એનો હિસાબ આપું. અને આજે લોકો મારી સાથે છે. આજે 7 ટર્મથી લોકો મને સહકાર આપે છે લોકસભામાં. એમ થોડા કઈ કામો કર્યા છે આદિવાસી કે સામાન્ય વર્ગના. મારે શું છે, કેટલોક પાર્ટ આદિવાસી આવે છે ને કેટલોક નોન ટ્રાઇબલ આવે છે. તો મારે તો બે રીતના જોવું પડે છે ને. ઇન્ડસ્ટ્રી એરિયામાં પણ મારી ઇન્ડસ્ટ્રીને લગતા પ્રશ્નો મેં સતત ઉકેલી રહ્યો છું. આજે ઇન્ડસ્ટ્રી એરિયાની અંદર પણ કેટલાક માફિયા લોકોનું સામ્રાજ્ય ઉભું થયું હતું એ 2 વર્ષ પહેલા, એ મેં આખું તોડી છે. રાબેતા મુજબ આજે ઉદ્યોગો ચાલે છે એ મારા પ્રયત્નોના કારણે. બાકી ચૈતર એન્ડ કંપની તો તોફાનો કરાવવા અને અશાંતિ ફેલાવા છે, એમને બીજા કોઈ ધંધા નથી. જે કામ કરનારા લોકોની સામે હું એમ નથી કે તમારી પ્રશંસા કરે, પણ કમસે કમ ટીકા ટિપ્પણી ના કરે. આ તો શું છે, પોતે પ્રસિદ્ધિ મેળવવા માટે સતત મનસુખ વસાવાની ટીકા ટિપ્પણી ચૈતર વસાએ કરવાની છે. પણ મારી એની એટલી જ અપીલ છે કે ખરેખર તો એને આ પ્રશ્ન ઉપાડવો જોઈએ વિધાનસભામાં. ચૈતરભાઈ ખરેખર વિધાનસભામાં પ્રશ્ન ઉપાડવો જોઈએ. મનસુખભાઈ, અનેકવાર તમને અધિકારીઓ સાથે લડતા જોયા છે, સીએમને પત્રો લખતા જોયા છે, સાંસદનું સાંભળતા નથી અધિકારી કે સરકાર? ના બેન, સાંભળે છે, પણ જે અમુક કેટલીક બાબતો સાંભળીને કેટલીક બાબત નથી સાંભળતા. આજે ફોરેસ્ટ વિલેજ ની અંદર રોડ રસ્તા જે બનવાના હતા એ ભૂતકાળમાં મારા પ્રયત્નો નથી કારણે આ જ અધિકારીઓના આ સરકારમાં મેં એ રોડ રસ્તા બનાવડાયા છે. આજે ઘણા બધા એવા વિકાસના કામો કર્યા છે. અધિકારીઓ સાંભળે, પણ કેટલીક જે બાબતો જે છે કે સિંચાઈ એ ખરેખર આદિવાસીને વિકાસ કરવો હોય તો સિંચાઈની અતિ આવશ્યકતા જરૂર છે. આખો દેશ ને આખો ગુજરાત
સિંચાઈ પર પ્રાધાન્ય આપે છે. હમ. અને આજે 2047 દેશને વિકસિત ભારત બનાવવો છે તો જે સિંચાઈથી વંચિત છે એવા દરેક, હું નથી કે નર્મદા કે ભરૂચના ખેડૂતોને આપો, ગુજરાતમાં જ્યાં પણ સિંચાઈથી વંચિત ખેડૂતો હોય એ બધા જ ખેડૂતોને સિંચાઈની સુવિધા મળવી જોઈએ. અને સિંચાઈની સુવિધા હશે સાથે સાથે ડેરી ઉદ્યોગ પણ ફૂલશે. તો 2047 દેશને વિકસિત ભારત બનવામાં કોઈ રોકી ના શકે. થેન્ક યુ સો મચ મનસુખભાઈ, જી જી, ધન્યવાદ. હાજી, હા.